આમોદ કરજણ પબ્લિક સ્કૂલની ઘોર બેદરકારી 28ની ક્ષમતાવાળી બસમાં 45થી વધુ વિદ્યાર્થીઓ. કરજણ પબ્લિક સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં વિદ્યાર્થીઓની સલામતી જોખમાય છે. 28 પેસેન્જરની ક્ષમતા ધરાવતી મિની બસમાં 45થી વધુ વિદ્યાર્થીઓની ખીચોખીચ બેસાડીને સ્કૂલે લઈ જવાતા વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આમોદથી કરજણ પબ્લિક સ્કૂલમાં ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટે માત્ર 28 બેઠકોની ક્ષમતા ધરાવતી બસ ફાળવી હતી. પરિણામે છેલ્લા ઘણા મહિનાઓથી વિદ્યાર્થીઓ જીવના જોખમે બસમાં ઊભા મુસાફરી કરવા મજબૂર બન્યા હતા. આ ઉપરાંત બસમાં દાંડા ગામના કેટલાક વાલીઓ દ્વારા આમોદના વિદ્યાર્થીઓને ધમકાવી સીટ પરથી ઉઠાડી દેવા જેવી ગુંડાગીરી પણ થઈ હોવાથી આમોદના વાલીઓમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. વાલીઓએ અનેક વખત સ્કૂલ શિક્ષકોને ફરિયાદ કરી હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આખરે આજરોજ વાલીઓએ સરભામણ ગામથી સ્કૂલ બસને આમોદ પોલીસ મથકે લાવી જમા કરાવી દીધી હતી અને સ્કૂલ મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બનાવની જાણ થતાં સ્કૂલના આચાર્ય સહિતનો સ્ટાફ આમોદ પોલીસ મથકે દોડી આવ્યો હતો. જોકે સૌથી મોટો સવાલ પોલીસની કામગીરી સામે ઊભો થયો છે. વાલીઓની ફરિયાદ બાદ પણ પોલીસે ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ ભરેલી અને ગંભીર બેદરકારી દાખવનાર બસને ડિટેન કરવાની કાર્યવાહીને બદલે તેને જવા દીધી હતી, જેનાથી પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. પોલીસે મથકે આવેલી પ્રિન્સિપાલ વાલીઓને બાંહેધરી આપી હતી કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે, જેથી મામલો થાળે પડ્યો હતો. બહુ ગંભીર બાબત છે. 28 પેસેન્જરની બસ છે અને આમોદના પેસેન્જરોને, આમોદના વિદ્યાર્થીઓને દોડા કે દાંડા જે રસ્તામાં ગામ આવે છે ત્યાં આગળ તેમને ઊભા કરી દેવામાં આવે છે અને દંડાને લઈને ઊભા થઈ જાય છે. કેટલા વાલીઓને તેમને ઊભા કરીને ધમકી આપવામાં આવે છે. આ તો ખોટું છે કે સ્ટુડન્ટને ધમકી ના આપવી પડે. એમ કે સ્ટુડન્ટનો શું વાંક છે? તમારે જે બી પ્રોબ્લેમ હતો મેનેજમેન્ટને તમારે કહેવાનું હતું, સ્કૂલની પ્રિન્સિપલને તમારે વાત કરવાની હતી. સ્ટુડન્ટને જોર જબરદસ્તી ધમકી કરીને મતલબ નથી. એવી રીતે તો જગ્યાનું સોલ્યુશન આવે જ નહીં ને. દરેક છોકરાએ ફીસ ભરી છે તો દરેકના સીટ મળવી જરૂરી જ છે. કોઈ ફ્રીમાં તો ટ્રાવેલિંગ કરતું નથી. એટલે એવું ના હોય કે તમે ઊભા થાવ ને અમારા છોકરા બેસે. એમને દાંડાવાળાને પેરેન્ટ્સને બી સમજવું પડે કે આપણે જે પ્રોબ્લેમ છે પ્રિન્સિપલ સાથે સોલ્વ કરાય, ના કે સ્ટુડન્ટ સાથે. તો શું આપણે આવનાર સમયની અંદર શું તમારી રજૂઆત રહેશે બેન? સોલ્યુશન લાવે, કાં તો બસ નાની પડતી હોય તો બીજી ટ્રાન્સપોર્ટેશન માટે બસ મુકાવે. કે એક જ બસમાં આટલા બધા સ્ટુડન્ટો ના ટ્રાવેલિંગ કરી શકે ને. મિનિમમ સીટ છે, દરેક સ્ટુડન્ટને દરેક સીટ મળવી જરૂરી છે ને. કલાકનો રસ્તો ટ્રાવેલિંગ છે તે કલાક છોકરું બેગ વજન લઈને ઊભું તો ના રહી શકે. કેટલા કિલોમીટર તમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? 30 કિલોમીટર. આવવા જવાનું કે ખાલી જવાનું? જવાનું 30 કિલોમીટર, આવવાનું ને. એમ બી 2 વાગે સ્કૂલ છૂટે છે તો 4 વાગે ઘરે આવે છે. સૌ પહેલા આમોદના સ્ટુડન્ટને લેવામાં આવે ને હવે લાસ્ટ આમોદના સ્ટુડન્ટને ડ્રોપ કરવામાં આવે. 2 કલાક ટ્રાવેલિંગ કરે છે છોકરા. એટલે આવું છે. એટલે થોડુંક આ મેનેજમેન્ટનું પ્રોબ્લેમ છે, એટલે સોલ્યુશન લાવવું જરૂરી છે. શું નામ તમારું? મારું નામ હિનેશ. ડ્રાઈવર તો જતો રહ્યો. મારી છોકરી સ્ટેન્ડર્ડમાં કિલોમીટરમાં અભ્યાસ કરે છે. આજ રોજ તો અહીંયા શું એટલા બધા ટોળો વળીને આવો છો ઊભા રહ્યો? પહેલાં તો બારોકમાં ઓવરલોડ જાય છે, બેસવા માટે જગ્યા નથી રહેતી. એના કારણે આજુબાજુના ગામના છોકરાઓના માતા પિતાઓ સાથે અમારે ઇન્ટરનલ ઇસ્યુ થાય છે, સંબંધો બગડે છે. ને આ રજૂઆત વારંવાર સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપલને પણ કરવામાં આવી છે, પણ કહેવા છતાં આજ સુધી હજી કોઈક પરફેક્ટ એનું સોલ્યુશન મળ્યું નથી. તો અમે એ જ આશા રાખીએ છીએ કે એનું વહેલી તકે કંઈક નિરાકરણ લાવે, કારણ કે હવે આ વસ્તુ આગળ વધારે વધે છે અને જેના કારણે અમારા ઇન્ટરનલ સંબંધો બગડે છે. આજુબાજુ ગામના જે છોકરાઓ આવે છે એમના બાળકો પણ ફીસ ભરીને એમને પણ બેસવાનો એટલો જ અધિકાર છે, પરંતુ બસમાં એટલી જગ્યા છે નહીં કે બધા સીટમાં બેસી શકે. તો સ્કૂલ મેનેજમેન્ટની એ રજૂઆત છે કે યા તો એની સ્કૂલ બસ મોટી કરો વધારે સીટરની, જેના કારણે દરેક સ્ટુડન્ટ આરામથી બેસીને જઈ શકે. સાંભળવામાં એવું મળ્યું છે કે 45 છોકરા બાળકોને અહીંયાથી ભરીને જાય છે અને 28 જ પેસેન્જરની કેપેસિટીની બસ છે. હા, બિલકુલ હશે. બસ નાની જ છે, એમાં કોઈ ઇસ્યુ નથી. એના માટે એમને કમ્પલસરી બસની સીટિંગ વધારે થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ. એ સિવાય બીજા વિદ્યાર્થીઓનો બી ઘણા બધા પ્રોબ્લેમો છે કે બેગ ઊંચકીને અહીંથી વજન વધારે જાય છે અને ઊભા જવું પડે છે. હા, એ જગ્યાના અભાવને કારણે એ વસ્તુ રહેવાની. બેગમાં આજે જોવા જઈએ તો સ્કૂલનો લોડ જનરલી આજનો અભ્યાસ એટલો બધો છે કે બેગનું વજન એમના કરતાં વધારે પડતું લેવામાં આવે છે. તો એક તો એનું ભાર ઉઠાવવાનો ને એમાં જગ્યા ના મળે એટલે એમને ઘણી બધી તકલીફો. શું રજૂઆત છે હવે તમારી?
બસ મેનેજમેન્ટ સાથે જ છે, સ્કૂલ પ્રિન્સિપલની એક રિક્વેસ્ટ છે કે બસ આનો વહેલી તકે કંઈક સોલ્યુશન લાવો, બસ મોટી કરો જેથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને દરેક સ્ટુડન્ટ આરામથી અપડાઉન કરી શકે સારી રીતે.